जयम्बे विद्यार्थी मित्रों, जयम्बे ग्रुप ऑफ स्कूल यूट्यूब चेनल पर आप सर्वेनु हार्दिक स्वागत है। लास्ट लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય 7.3 ની વાત કરતા હતા। છેલ્લે મેં તમને ક્વેશ્ચન નંબર 7 હોમવર્ક માં કરવા કીધું હતો અને કીધું હતું કે નેક્સ્ટ લેક્ચર થી શરૂઆત જ ક્વેશ્ચન નંબર 7 થી કરશું। ક્લિયર? તો પાછા આપણે એના દાખલા તરફ જોઈએ। તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો sin 4x * sin 8x છે। ओके तो पाछू तमारी पासे थशे -2ss बनावવું પડશે। છેલ્લે મેં એવું બી વાત કરી હતી કે ભાઈ મોટો ખૂણો છે ને પહેલા રાખવાનો છે તમારે। ક્લિયર? તો આપણે સેટ કરીએ તો -1/2 શું કામ? કારણ કે -2ss બનાવવાનું છે તમારે। તો sin 8x * sin 4x * dx -1/2 આવશે, -2ss આવશે। क्लियर? -2ss मतलब शू थशे भाई? c - c। ओके तो इज इक्वल टू -1/2 संकलन c - c એટલે પહેલા cos ની અંદર શું થશે? સરવાળો થશે અને બીજા cos માં શું થશે? બાદબાકી થશે। તો cos એંગલ માં સરવાળો કરીએ તો 8 ને 4 કેટલા થાય? 12। તો 12x એન્ડ માઇનસ બીજી વખત એંગલ માં બાદબાકી કરીએ તો cos કેટલા થશે ભાઈ? 4x * dx। ક્લિયર? હવે તમે ધ્યાનથી જુઓ, c -2ss હતું એટલે શું આવશે? c - c। ઓકે, cos નું સંકલન બે જગ્યાએ થઈ જશે, આમાં બી થશે, આમાં બી થાય છે। તો સંકલન કરી દો, -1/2 બહાર રાખી દો। cos નું વિકલન થાય -sin। હું તમને વારે વારે એટલે યાદ કરાવું છું કારણ કે વિકલન અને સંકલનના સૂત્રોની તમને ફરક સમજાઈ જાય। ઓકે, cos નું વિકલન થશે -sin અને cos નું સંકલન થશે +sin। એટલે cos 12x નું સંકલન થશે sin 12x / 12। શું કામ? x નો સહગુણક છે, છેદમાં મૂકવો પડશે। એ જ પ્રમાણે અહીંયા શું આવશે? cos 4x નું સંકલન શું થશે? sin 4x / 4 અને +c। 12 -1/2 છે, નહીં તો તમે શું કરી શકો? 12 અને 4 નો જે લસા થાય મતલબ 12 થાય લસા, તો એ તમે 12 સામાન્ય કાઢી લો 12, અથવા -1/2 ને તમે અંદર બંનેને ગુણી દો। તો હું -1/2 ને કાઉન્સની અંદર ગુણી દઉં છું। તો જો -1/2 ના માઇનસ એટલે પ્લસ થશે એટલે હું પહેલા લખું છું। તો 2 અને આ 4 છે એટલે કેટલા થશે? /8 થશે। ઉપર આવશે sin 4x। ક્લિયર? માઇનસ પ્લસ માઇનસ sin 12x આવશે અને છેદમાં કેટલા આવશે? 12 × 24 + c। ઓકે, ક્વેશ્ચન નંબર 7 તમે હોમવર્કમાં પ્રેક્ટિસ કરી હશે। આઈ હોપ તમારો આન્સર બી આ જ એવું હશે। ક્લિયર? એક વખત જોઈ લો, sin 4x * sin 8x હતું, -2ss બનાવ્યા, સમજાઈ ગયું? નેક્સ્ટ નંબરની વાત કરીએ આપણે। ક્વેશ્ચન નંબર 8 જો, મારી પાસે રકમ છે i = 1 - cos x / 1 + cos x। क्वेश्चन नंबर 8 जो, i = (1 - cos x / 1 + cos x * dx। ओके, 1 - cos x / 1 + cos x * dx। તમે આમાં છેદની અનુબદ્ધ કર્ણિત પણ લઈ શકો। અનુબદ્ધ કર્ણિત દાખલા આજે હું તમને ટોપિકમાં કરાવી શકતે। છેદની અનુબદ્ધ કર્ણી લઈ શકો, મતલબ 1 - cos² વડે અંશ અને છેદમાં ગુણી દો, પછી તમે સાદુરૂપ આપી દેશો તો પણ થશે। અને ડાયરેક્ટ 11th નું સૂત્ર છે 1 - cos 2α / 1 + cos 2α। 11મા ધોરણની અંદર સૂત્ર ભણી ગયા છીએ આપણે, યાદ કરીએ પાછું કે ભાઈ tan² α = 1 - cos 2α / 1 + cos 2α। એનો સૂત્ર છે, ધોરણ 11 ની અંદર તમે ભણી ગયેલા છો। તો અહીંયા કંઈક આવું જ પદ છે, જો 1 - cos x છે, છેદમાં 1 + cos x છે। ક્લિયર? તો અહીંયા 2α છે, તો અહીંયા શું થશે? આલ્ફા, મતલબ અહીંયા જે ખૂણો હશે એની કરતાં અહીંયા શું કરવાનું છે? હાફ, અડધો કરવાનો છે। ક્લિયર? તો અહીંયા મારી પાસે ખૂણો છે x, તો x નો હાફ શું થશે ભાઈ? x/2। તો અહીંયા હું શું લખીશ? tan² x/2 * dx।
ક્લિયર? સમજાઈ ગયું? tan સ્ક્વેર શું આવશે? x/2. હવે આપણને ખબર જ છે કે મેં તમને પહેલા કીધેલું જ હતું કે ત્રિકોણમિતિય વિધેયની અંદર જે વર્ગવાળા વિધેય આવશે, મતલબ sin સ્ક્વેર આવે, cos સ્ક્વેર આવે, tan સ્ક્વેર આવશે, cot સ્ક્વેર આવશે, cosec સ્ક્વેર આવશે અને sec સ્ક્વેર આવશે. તો કોના સંકલન છે આપણી પાસે? સૂત્રમાં આપણી પાસે બે જ છે, બાકીના ચાર હોય તો મેં તમને સમજાવેલું છે. તો એમાંનું જે કહેવું અહીંયા tan સ્ક્વેર x/2, તો tan સ્ક્વેર x/2 નું સંકલન કઈ રીતે થાય? તો આનું ડાયરેક્ટ સંકલન થતું નથી. tan સ્ક્વેર x/2 ની જગ્યાએ મારે મૂકવું પડશે sec સ્ક્વેર x/2 અને -1 into dx. ક્લિયર? ઓકે, sec સ્ક્વેર x/2 નું સંકલન થઈ જાય છે ને. ઇન્ટિગ્રેશન ઓફ sec સ્ક્વેર ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ શું થાય? sec સ્ક્વેર x નું સંકલન શું થશે ભાઈ? tan x. તો sec સ્ક્વેર x/2 નું સંકલન થશે tan x/2 છેદમાં 1/2. ખબર પડી? 1/2 શું કામ મૂક્યો? કારણ કે x નો સહગુણક જે સ્વરૂપમાં હોય એ સ્વરૂપમાં છેદમાં મૂકવાનો. તો અહીંયા તમારી પાસે sec સ્ક્વેર ની અંદર સહગુણક હતો 1/2, x ની સાથે ગુણાયેલી સંખ્યા છે 1/2. તો અહીંયા જે સ્વરૂપમાં હોય ગુણાયેલી છે 1/2 સ્વરૂપે, તો છેદમાં 1/2 મૂકી દો. ક્લિયર? sec સ્ક્વેર 2x હોત તો એનું સંકલનનું કરત tan 2x/2. ઓકે, માઇનસ 1 નું શું થશે? x અને પ્લસ શું થાય? c. છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં આવી જશે. તો 2 tan x/2 માઇનસ x અને પ્લસ c. ક્લિયર? ક્વેશ્ચન નંબર 8 જો. ક્વેશ્ચન નંબર 8 નો આન્સર 1 cos x upon 1 cos x છે. રકમ હતી આપણી પાસે, એનું સંકલન આપણે કરી લીધું. ત્યારબાદ આપણે નેક્સ્ટ નંબર જોઈએ. ક્વેશ્ચન નંબર 9. આની અંદર આપણે અનુબદ્ધ કર્ણની વાત કરી ગયા હતા. એની પછી હજી એક દાખલો છે, એ પણ એની જેવો જ છે. I ઇઝ ઇક્વલ ટુ સંકલન, રકમ તમને આપેલી છે cos x upon 1 cos x into dx. cos x upon 1 cos x into dx. ક્લિયર? છેદની અહીંયા બી મેં તમને કીધું હતું, તમે છેદમાં અનુબદ્ધ કરણી લેશો. અનુબદ્ધ કરણી એટલે 1 cos x વાળું પદ છે, તો એની અનુબદ્ધ કરણી શું થશે? 1 cos x. તો જો અનુબદ્ધ કરણીનો દાખલો અહીંયા હું બતાવું તમને કે ભાઈ 1 cos x છે મારી પાસે. ક્લિયર? cos x ગુણ્યા 1 cos x, એની અનુબદ્ધ કરણી વડે ગુણો અને ભાગો બેલેન્સ કરવા માટે 1 cos x. ક્લિયર? હવે આપણી પાસે અંશમાં શું બન્યું? જો આ બંનેનો ગુણાકાર થશે, આ અહીંયા ગુણાશે અને આની સાથે ગુણાશે. ક્લિયર? તો હું ગુણી દઉં. cos x ઇન્ટુ 1 એટલે શું લખાય? cos x લખાય. માઇનસ cos x ઇન્ટુ cos x એટલે શું લખાશે ભાઈ? cos સ્ક્વેર x. ક્લિયર? 1 cos x છે અને 1 cos x છે. એક વખત પ્લસ વાળો અવયવ છે, એક વખત માઇનસ વાળો અવયવ છે. તો સૂત્ર બની ગયું કે ભાઈ a માઇનસ બી અને a પ્લસ બી. તો આનું સૂત્ર શું હતું ભાઈ? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એક વખત પ્લસ વાળો કાઉન્સ હોવો જોઈએ, એક વખત માઇનસ વાળો કાઉન્સ હોવો જોઈએ. ઓકે, તો અહીંયા હું શું થશે? 1 cos x છે, 1 cos x છે, એટલે થશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a એટલે 1, 1 નો વર્ગ 1, b એટલે cos x. ક્લિયર? 1 cos સ્ક્વેર એટલે શું લખાય ભાઈ? યસ, શું? sin સ્ક્વેર. વેરી ગુડ. તો cos x માઇનસ cos સ્ક્વેર x છેદમાં sin સ્ક્વેર x ઇન્ટુ dx. ક્લિયર? હવે શું કરશું? છેદ અલગ અલગ આપી દો, બંને પદને છેદ અલગ અલગ આપી દો. તો જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ સંકલન cos x ના છેદમાં sin સ્ક્વેર થશે, cos x ના છેદમાં sin સ્ક્વેર થશે. તો cos ના છેદમાં sin અને 1/sin લખાય. sin સ્ક્વેર નું છૂટું પાડી દઉં છું. sin સ્ક્વેર નું શું કરું છું? છૂટું પાડી દઉં. અહીંયા હું તમને સમજાવી દઉં. જો cos x આવશે અને છેદમાં sin સ્ક્વેર x આવશે. ઓકે, અને માઇનસ બીજા પદમાં આવશે cos સ્ક્વેર x અને છેદમાં આવશે sin સ્ક્વેર x. આવું થશે અહીંયા. ક્લિયર?
तो sin स्क्वेर एक्स है ने एनु हूँ 2 वखत लखुं छुं sin x इंटू sin x लखी दूँ तो 1/में sin थशे एटले एने लखी देवाय cosec x अने cos/में sin एटले लखाय एने cot x cosec x इंटू cot x लखाशे ओके cos स्क्वेर sin स्क्वेर शुं लखाय भाई माइनस cot स्क्वेर x इंटू शुं थशे dx क्लियर हवे आनु संकलन थई जशे cosec इंटू cot नु संकलन थई जशे तो cot स्क्वेर x नु संकलन नहीं थाय तो त्यां शुं मूकवानुं हतुं हाँ cos स्क्वेर x माइनस शुं हतुं 1 हाँ विचारजो पाछुं तो संकलन cosec x इंटू cot x माइनस cot स्क्वेर जगह हूँ नीचे से मूकीश हूँ अहीं नीचे लखुं छुं ध्यान आपजो साथे माइनस हूँ गुणित दઉં છું अंदर cos स्क्वेर x -1 थशे एने माइनस वडे गुणित दઈએ तो शुं आवशे अहींया cosec स्क्वेर x અને માઇનસ માઇનસ પ્લસ 1 ઇન્ટુ શું થશે ભાઈ dx ક્લિયર તો cosec ઇન્ટુ cot નું સંકલન થશે માઇનસ cosec x cosec સ્ક્વેર x cot નું વિકલન માઇનસ cosec સ્ક્વેર x થાય યાદ છે ને cosec સ્ક્વેર નું સંકલન શું થશે માઇનસ cot x તો માઇનસ માઇનસ પ્લસ cot x 1 નું થશે x અને વત્તા c આ તમારો જવાબ cot x ने पहला लखी देजो प्लस छे એટલે cot x माइनस cosec x प्लस x અને प्लस c क्लियर ध्यान थी जो cosec x अपॉन 1 प्लस cos x હતું છેદની અનુબદ્ધ કરણી આપણે લીધી ઓકે સાદું રૂપ આપી દીધું 1 માઇનસ cos સ્ક્વેર x થયું sin સ્ક્વેર થયું બંનેને છેદ અલગ અલગ આપી દીધા तो छेद आप दीधा cot स्क्वेर x आव्યું આપણને ખબર જ છે cot स्क्वेर x માં સંકલન થતું નથી એને આપણે ફેરવવું પડશે cosec સ્ક્વેર x -1 પણ અહીંયા 12 માઈનસ હતા એટલે એને માઈનસ આપી દીધા તો માઈનસ cosec સ્ક્વેર x થશે અને માઈનસ માઈનસ શું થશે +1 ઓકે તો cosec ઇન્ટુ cot નું સંકલન થાય માઈનસ cosec સ્ક્વેર x નું સંકલન થશે માઈનસ cot માઈનસ માઈનસ શું થશે પ્લસ થઈ જશે 1 નું સંકલન થશે x અને પ્લસ c क्लियर क्वेश्चन नंबर 9 છે नेक्स्ट नंबर बात करिए क्वेश्चन नंबर 10 क्वेश्चन नंबर 10 जो रकम मारी पासे i बराबर संकलन रकम से मारी पासे sin ની 4 घात x sin ની 4 घात x इंटू dx क्लियर वर्ग वाला त्रिकोणमितीय विधि ની વાત કરી ગયા એની પછી ઘન વાળા દાખલા હતા sin ઘન હોય cos નો ઘન હોય તો એનું સૂત્ર આપણે sin 3 આલ્ફા અને cos 3 આલ્ફા ઉપરથી બનાવવાનું હતું ને એ બી આપણે કરી ગયા છે આગળના લેક્ચરની અંદર હવે 4 ઘાત વાળા દાખલા આવશે sin ની 4 ઘાત એ જ પ્રમાણે cos ની 4 ઘાત બી આવી શકે એ જ પ્રમાણે tan ની 4 ઘાત આવી શકે તો આજે હું 3 દાખલા કરી દઈશ સ્વાધ્યાય 7.3 ના છે થોડા ક્રમની અંદર ચેન્જીસ કરશું આપણે 4 ઘાત વાળા 3 દાખલા આજે સાથે આપણે પતાવી દઈશું ઓકે કે ભાઈ sin ની 4 ઘાત x છે sin ની 4 ઘાત x છે તો જો 4 ઘાત નું નથી ખબર પણ આપણને 2 ઘાત નું તો ખબર જ છે ને કે sin સ્ક્વેર x હોય તો ત્યાં શું લખાય ભાઈ 1 માઈનસ cos 2x લખાય 1 માઈનસ cos 2x/2 લખાય કે ના લખાય ઓકે તો આને તમે આમ લખી શકો કે નહીં જરૂરી નથી આઈડો ઉપર લખો પણ અત્યારે તમને બતાવું છું કે sin સ્ક્વેર x આખાનો વર્ગ આમ લખી શકાય કે ના લખાય ક્લિયર ઘાતની ઘાતમાં શું થવાનું છે ગુણાકાર જ થવાનો છે 2 દુ 4 જ થશે ઓકે હવે sin સ્ક્વેર x છે તો એની જગ્યાએ હું લખીશ 1 માઈનસ cos 2x/2 આખાનો વર્ગ ઇન્ટુ dx ધ્યાનથી જોજો sin સ્ક્વેર x ની જગ્યાએ શું મેં કર્યું અહીંયા 1 માઈનસ cos 2 આલ્ફા/2 sin સ્ક્વેર આલ્ફા ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 3 ક્લિયર હવે છેદમાં 2 છે એનો વર્ગ કરીને હું 12 લઈ લઉં છું જો આખાનો વર્ગ છે ને એટલે 12 1/4 મૂકી દઉં તમને કંઈ તકલીફ નથી ને અને 1 માઈનસ cos 2x આખાનો વર્ગ છે તો a માઈનસ b થયું a માઈનસ b આખાનો વર્ગ તો એનું વિસ્તરણ આપણે કરીએ a સ્ક્વેર માઈનસ 2ab ક્લિયર એન્ડ પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર 2x ઇન્ટુ શું થશે dx હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા આને a લો અને આને શું લો b આ તમારો a બન્યો આ શું બન્યો તમારો b ક્લિયર એટલે 1 માઈનસ 2 cos 2x
प्लस cos स्क्वेर 2x इंटू dx। હવે તમે ધ્યાનથી જુઓ તો 1 નું સંકલન થઈ જશે, હા યસ। cos 2x નું સંકલન થઈ જશે, હા ઓકે। cos સ્ક્વેર 2x નું સંકલન નહીં થાય, cos સ્ક્વેર છે, cos નો વર્ગ આવ્યો, સંકલન નહીં થાય, એની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? ડાયરેક્ટ સંકલન નથી થતું, તો cos સ્ક્વેર આલ્ફા નું સૂત્ર શું થાય? 1 પ્લસ cos 2 આલ્ફા બાય 2। ક્લિયર? એ સ્વરૂપે આપણે સાદુરૂપ આપવું પડશે, તો હું આપું છું, જો તમે 1 માઇનસ 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x સંકલન શું કરું? સોરી સંકલન નહીં, સૂત્ર શું મૂકવું? 1 પ્લસ cos 2 આલ્ફા, આની કરતા ખૂણો ડબલ કરો, 4x બાય 2 ઇન્ટુ dx। હવે શું કરાય? આ બે છે ને લસા લઈને બાર લઈ લો, આ બેને લસા લઈને બાર લઈ લો, તો અહીંયા અને આની છેદમાં કંઈ ન હોય તો એક હોય ને, તો લસા માટે આ બંને પદનું 2 વડે ગુણીશ તો 12 શું આવી જશે? 1/8 આવી જશે। 2 માઇનસ 4 cos 2x ક્લિયર, પ્લસ 1 પ્લસ cos 4x ઇન્ટુ શું આવશે? dx। તો જો બે ને કેટલા થશે? 3, તો એનું સાદુરૂપ આપી દઈએ પહેલા કે ભાઈ 3 માઇનસ 4 cos 2x પ્લસ cos 4x ઇન્ટુ dx, આવું થશે। હવે તમે ધ્યાનથી જુઓ, તમારી પાસે 3 પદ છે, બધા પદોનું સંકલન આરામથી થશે, 3 નું બી સંકલન થઈ જશે, cos 2x નું બી થશે અને cos 4x નું બી થશે, ઓકે। તો કરી દઈએ સંકલન, આનો જવાબ આવશે 3x, cos નું વિકલન માઇનસ સાઇન, યસ, અને cos નું સંકલન પ્લસ સાઇન, તો માઇનસ 4 cos સોરી સાઇન 2x બાય 2 ક્લિયર, પ્લસ સાઇન 4x બાય 4 અને પ્લસ c। આ જવાબ રાખો તો પણ ઓકે, અને 1/8 ને બધા પદ સાથે ગુણીને ફાઇનલ જવાબ લખી દઉં તો કે 3/8x માઇનસ આ બંને અહીંયા કટ થઈ જશે, કેટલા આવશે? 2 આવશે, 2 અને છેદમાં 8 છે એટલે 1/4 આવશે, 1/4 સાઇન 2x ક્લિયર, અહીંયા પ્લસ 8 ઇન્ટુ 4 મતલબ 8 કેટલા થાય? 32, તો 1/32 સાઇન 4x અને પ્લસ શું આવશે? c। i બરાબર આ તમારો જવાબ, ક્લિયર। સાઇનની 4 ઘાત x, તો સાઇનની 4 ઘાત એટલે ડાયરેક્ટ નહીં થાય, સાઇન સ્ક્વેર આખાનો વર્ગ લખો, સાઇન સ્ક્વેરની આપણને રીત ખબર છે, સાઇન સ્ક્વેર માટે શું કરવાનું? 1 માઇનસ cos 2x બાય 2 વિસ્તરણ કર્યું, વિસ્તરણમાં અહીંયા તકલીફ પડી આપણને, cos સ્ક્વેર 2x આવી ગયું, તો cos સ્ક્વેરનું પણ આપણને ખબર જ છે, 1 પ્લસ cos 4x બાય 2 થશે, 2 લસા લઈને 12 લઈ લીધો, 2 પ્લસ 1 કેટલા થશે? 3 થશે। ત્યારબાદ બધા પદનું સંકલન થતું હતું અને બધા પદને 1/8 12 હતા, તો બધા પદને 1/8 વડે ગુણીને તમારો ફાઇનલ જવાબ દીધો, ક્લિયર। નેક્સ્ટ નંબર આપણે વાત કરીએ, હું થોડો આજે ક્રમ ચેન્જ કરું છું, પણ તમને સમજાવી દઉં કે હું બધા દાખલા સાથે કરાવી દઈશ, સાઇનની 4 ઘાત આજે કરાવીશ, કોસની 4 ઘાત કરાવીશ અને ટેનની 4 ઘાત કરાવીશ, એટલે તમને 4 ઘાત સુધીના દાખલા બધા આપણા સિલેબસમાં 4 ઘાત લગીના દાખલા સિંગલ વિધેયની અંદર 4 ઘાત લગીના દાખલા આપણા સિલેબસમાં છે, ક્લિયર। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11, cos raised to 4 I is equal to સંકલન cos raised to 4 2x into dx। cos ની 4 ઘાત વાળો દાખલો છે અને એની પછી આપણે નેક્સ્ટ કરશું tan ની 4 ઘાત વાળો બી દાખલો લઈ લેશું આજે। તો cos ની 4 ઘાત સેમ આની જેવી મેથડ, અહીંયા તમારી પાસે x હતું, અહીંયા તમારી પાસે છે 2x, ક્લિયર। મેથડ તો સેમ જ આવશે, કરવાનું શું ભાઈ? એની જગ્યાએ cos સ્ક્વેર x આખાનો વર્ગ લખાય કે નહીં? તો અહીંયા તમારી પાસે છે cos સ્ક્વેર 2x આખાનો વર્ગ ઇન્ટુ શું આવશે? dx આવશે, ઓકે। આની જગ્યાએ હું પદ મૂકી દઉં, 1 પ્લસ cos 2 આલ્ફા, ખૂણો ડબલ કરો, કેટલો થશે? 4x બાય 2 આખાનો વર્ગ ઇન્ટુ શું આવશે? dx થશે, ઓકે। બાય 2 એટલે 12 લઈ લઈએ તો 12 આવી જશે, 1/4 a પ્લસ b આખાનો વર્ગ થશે, અહીંયા તમારી પાસે a માઇનસ b આખાનો વર્ગ હતો, આનું વિસ્તરણ કરીએ તો 1, ઓકે, પ્લસ 2 cos 4x અને પ્લસ cos સ્ક્વેર 4x ઇન્ટુ શું આવશે? dx। પાછું અહીંયા એ તકલીફ પડી,
શું આવ્યું? cos સ્ક્વેર આવ્યો. cos સ્ક્વેર નું સંકલન થશે નહીં, એની જગ્યાએ આપણે સૂત્ર શું મૂકવું પડશે? 1 પ્લસ cos 2 આલ્ફા વાળું મૂકવું પડશે. તો પાછું એની એ જ મગજમારી કરીએ આપણે કે ભાઈ 1 પ્લસ 2 cos 4x પ્લસ જે ખૂણો છે એની કરતાં ડબલ કરતો જાઓ ને ભાઈ. 4x છે તો 4x ના ડબલ કેટલા થશે ભાઈ? યસ કોણ? યસ, વેરી ગુડ, 8x. 1 પ્લસ cos 2x બાય 2 ઇન્ટુ શું આવશે? dx. લસા 2 કોમન લઈ લઈએ પહેલા. 1 બાય 8 2 પ્લસ 4 cos 4x પ્લસ 1 અને પ્લસ cos 8x ઇન્ટુ શું થશે? dx. તો 1/8 ઇન્ટિગ્રેશન 2 પ્લસ 1 કેટલા થશે ભાઈ? 3 પ્લસ 4 cos 4x પ્લસ cos 8x ઇન્ટુ શું થશે? dx. ઓકે, તો 1/8 બાર સંકલન બધા પદનું થશે. આની જેવો દાખલો છે. 3 નું શું થશે? x cos નું વિકલન માઇનસ સાઇન, cos નું સંકલન પ્લસ સાઇન. તો 4 sin 4x બાય શું લખું? 4 લખું પ્લસ sin 8x બાય શું લખું? 8 અને પ્લસ c. તો આ ચાર કેન્સલ, બધાને 8 વડે ગુણી દઈએ, સોરી 1/8 વડે. તો 3/8 x પ્લસ sin 4x બાય 8 પ્લસ sin 8x બાય 64. 8 ગુણ્યા 8 પ્લસ c i બરાબર આ તમારો જવાબ. cos સ્ક્વેર 2x છે, sin સ્ક્વેર 2x અને આપણી પાસે છે ક્વેશ્ચન નંબર 11 cos રેસ ટુ 4 2x અને sin રેસ ટુ 4x. બંનેમાં ફરક શું હતો? ખાલી અહીંયા એંગલ x હતો અને અહીંયા 2x છે. આ sin છે ને આ cos છે. મેથડ તો સેમ જ કરીને આપણે પેલા બંનેને વર્ગના સ્વરૂપમાં ફેરવી દીધા, ત્યારબાદ એના સૂત્ર મૂકી દીધા અને આ જવાબ જોઈ લો. બંને ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 નો આન્સર છે આપણી પાસે 3/8x માઇનસ 1/4 sin 2x પ્લસ 1/13 sin 4x પ્લસ c છે. અને ક્વેશ્ચન નંબર 11 નો આપણી પાસે આન્સર છે 3/8x પ્લસ 1/8 sin 4x પ્લસ 1/64 sin 8x. ક્લિયર? ત્યારબાદ આજે જ આપણે મેં તમને કીધું હતું કે 10 ની 4 ઘાત વાળો બી દાખલો આપણી પાસે છે. થોડા હું ક્રમ ચેન્જ કરું છું આજે. ઓકે, તો નેક્સ્ટ નંબર આપણે વાત કરીએ. ક્વેશ્ચન નંબર 16 લઈ લો છું. બીજા ક્વેશ્ચન હું કરાવીશ જ તે, પણ સાથે સાથે આની જેવી જ પેટર્ન છે. તો ક્વેશ્ચન નંબર 16 આજે કરીએ. તો ક્વેશ્ચન નંબર 16 જો, ક્વેશ્ચન નંબર 16 તમારી પાસે રકમ છે i બરાબર 10 ઇન્ટિગ્રેશન 10 રેસ ટુ 4x ઇન્ટુ dx. રકમ છે આપણી પાસે 10 રેસ ટુ 4x ઇન્ટુ dx. ક્લિયર? હવે જો sin સ્ક્વેર x હતું, cos સ્ક્વેર x આવી ગયું, તો એની જગ્યાએ આપણી પાસે સૂત્ર મૂકતા હતા ભાઈ, sin સ્ક્વેર આલ્ફા વાળું સૂત્ર મૂકો અને cos સ્ક્વેર આલ્ફા વાળું સૂત્ર મૂકો. તમારી પાસે 10 ની 4 ઘાત આવી, તો 10 ની 4 ઘાતમાં આપણે શું કરતા હતા? નિત્યસમ મૂકતા હતા ને. 10 સ્ક્વેર આલ્ફા સોરી 10 સ્ક્વેર x બરાબર નિત્યસમ શું મૂકતા હતા? sec સ્ક્વેર x માઇનસ 1. તો આનું સાદુરૂપ હું થોડું આમ આપું કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ 10 સ્ક્વેર x છે અને ઇન્ટુ 10 સ્ક્વેર x આમ લખી શકાય કે ના લખી શકાય? જો બે જગ્યાએ નિત્યસમ નથી મૂકવાનો, કોઈ પણ એક જ જગ્યાએ હું મૂકીશ. તો એક જગ્યાએ નિત્યસમ મૂકી દઈએ. એકને મેં ફેરવી દીધા, 10 સ્ક્વેર x જગ્યાએ મેં નિત્યસમ મૂકી દીધો sec સ્ક્વેર x માઇનસ 1. આને હું કાઉન્ટ સાથે ગુણી દઉં તો શું થશે જુઓ? ઇન્ટિગ્રેશન 10 સ્ક્વેર x ઇન્ટુ શું થશે? sec સ્ક્વેર x થશે અને માઇનસ બીજું શું લખાશે? 10 સ્ક્વેર x ઇન્ટુ શું થશે ભાઈ? dx. ક્લિયર? હવે આ બંનેની અંદર તમને કઈ અહીંયા ધ્યાનથી જુઓ તો આ 10x છે તમારી પાસે 10 સ્ક્વેર x, પણ ધ્યાન આપો તો 10x નું વિકલન સેટ થઈ જાય. 10x નું વિકલન તમારી પાસે સેટ થઈ ગયું. જો 10x નું વિકલન શું થાય? sec સ્ક્વેર x. તમારી પાસે અહીંયા ખાલી 10x આવ્યો,
સોરી ટેન સ્ક્વેર એક્સ આવ્યો, તો ટેન સ્ક્વેર એક્સનું ડાયરેક્ટ સંકલન નહીં થાય, એની જગ્યાએ આપણે શું મૂકશું? પાછો નિત્યસમ મૂકશું. તો ઇન્ટિગ્રેશન ટેન સ્ક્વેર એક્સ, આની જગ્યાએ હું લખું કે ભાઈ ડી બાય ડી એક્સ ઓફ ટેન એક્સ એન્ડ માઇનસ આની જગ્યાએ નિત્યસમ આવશે સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન્ટુ ડીએક્સ. પણ તમે ધ્યાન આપો તો 12 માઇનસ હતા, તો હું અંદર આપી જ દઉં, તો આ થશે માઇનસ અને આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ. ક્લિયર? એક જ સ્ટેપની અંદર કામ પૂરું કરી દીધું આપણે. 12 માઇનસ હતા એટલે અંદર આપી દીધા. આ મેં કયું સૂત્ર બનાવ્યું? તો આપણે થોડા આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી ગયેલા હતા કે ભાઈ તમારી પાસે એફ ઓફ એક્સ હોય, એની કોઈ ઘાત હોય, ગુણાકારમાં તમારી પાસે વિકલન હોય, તો તમારું સૂત્ર બનશે કે ભાઈ એફ ઓફ એક્સની એન ઘાત પ્લસ 1 છેદમાં એન પ્લસ 1 અને પ્લસ સી. યાદ છે ને? કોઈ પણ વિધેય હોય, એની ઘાત હોય અને ગુણાકારમાં જો આ વિધેયનું વિકલન સેટ થતું હોય તો આપણે આની જગ્યાએ સંકલન કેવી રીતે કરી શકીએ? તો જે વિધેય છે એની ઘાતમાં એક ઉમેરો અને ટોટલ જે ઘાત આવે એ ક્યાં લખવાની? તમારે છેદમાં. ઓકે, તો અહીંયા શું થશે? અહીંયા બનાવ્યું ને મેં આપણે આ ટેન એક્સનું વિકલન છે, તો એફ ઓફ એક્સ બરાબર શું લખાય? ટેન એક્સ લખાય. તો એફ ઓફ એક્સ એટલે ટેન એક્સ છે, એન એટલે કેટલા છે? 2 છે, અને બાજુમાં જો તમારી પાસે ટેન એક્સનું વિકલન સેટ થતું હતું ને, તો આની જગ્યાએ શું મુકાશે? વિધેયની ઘાતમાં એક ઉમેરો, મતલબ ટેન એક્સની ઘાતમાં એક ઉમેરો, ટોટલ ઘાત ક્યાં લખાશે? છેદમાં. સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન શું થાય? માઇનસ ટેન એક્સ. ક્લિયર? અને માઇનસ 1નું શું થશે? પ્લસ એક્સ અને પ્લસ સી. આઈ બરાબર આ તમારો જવાબ. ક્લિયર? 10ની 4 ઘાત વાળો ક્વેશ્ચન આપણે જોયો, સાઇનની 4 ઘાત વાળો ક્વેશ્ચન જોયો, કોસની 4 ઘાત વાળો જોયો, અને આપણે જોયો 10ની 4 ઘાત વાળો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 16 આપણી પાસે આન્સર આવ્યો 10x આખાનો ઘન છેદમાં 3 માઇનસ 10x પ્લસ એક્સ અને પ્લસ સી. ક્લિયર? ત્યારબાદ આપણે નેક્સ્ટ નંબર જોઈએ. ક્વેશ્ચન નંબર 10, 11 જોયા હતા, પછી ડાયરેક્ટ 16 નંબરનો લીધો છે. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12, આઈ બરાબર સંકલન સાઇન સ્ક્વેર એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ ઇન્ટુ શું આવશે? ડીએક્સ. ક્લિયર? અનુબદ્ધ કરણીવાળી મેથડ જ કરશું. શું કામ એવી કરશું? કારણ કે 1 પ્લસ કોસ એક્સની અનુબદ્ધ કરણી શું થશે? 1 માઇનસ કોસ એક્સ થશે કે નહીં? તો છેદમાં શું થઈ જશે? 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ થઈ જશે, એટલે ત્યાં શું લખાશે? સાઇન સ્ક્વેર એક્સ લખાશે. તો ઉપર સાઇન સ્ક્વેર એક્સ અને નીચે સાઇન એક્સ કટ થઈ જશે. ક્લિયર? તો આની અંદર છેદના પદની અનુબદ્ધ કરણી વડે ગુણશું, તો 1 પ્લસ કોસ એક્સ ગુણ્યા 1 માઇનસ કોસ એક્સ 1 માઇનસ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ. ઓકે, તો જો ધ્યાનથી છેદમાં થઈ જશે સાઇન સ્ક્વેર એક્સ. ઉપર હું ગુણાકાર કરીશ નહીં. શું કામ? સાઇન સ્ક્વેર એક્સ કટ થઈ જવાનું છે. ક્લિયર? તો અહીંયા તમારી પાસે આ સાઇન સ્ક્વેર એક્સ અને આ સાઇન સ્ક્વેર એક્સ કટ. ઓકે, તો તમારી પાસે વધે શું? I is equal to integration 1 minus cos x into dx. 1 નું સંકલન x, cos નું વિકલન માઇનસ સાઇન, cos નું સંકલન પ્લસ સાઇન, સાઇન x અને પ્લસ c. ક્લિયર? સમજાય છે? ક્વેશ્ચન નંબર 12. ઓકે, ક્વેશ્ચન નંબર 13 થી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. આજના લેક્ચરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં કરાયો હોય તો સાઇનની 4 ઘાત છે, કોસની 4 ઘાત છે અને ટેનની 4 ઘાત એક્સ છે. ઓકે, શાંતિથી તમે ક્વેશ્ચન સોલ્વ કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.3 ને આગળ સોલ્વ કરશું. ક્લિયર? જય અંબે.